નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં ધોરણ 10નું ચેપ્ટર નંબર 3 છે ગણિતનું, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એમાં આપણે આલેખની રીતથી જે સમીકરણ યુગ્મ આપેલું હોય એનો ઉકેલ શોધતા શીખ્યા હતા અને સુસંગત છે કે કેમ એ પણ આપણે ચેક કરતા શીખ્યા હતા. સ્વાધ્યાય 3.2ના કેટલાક દાખલા જોયા હતા. થોડો આગળ જોઈ લઈએ. સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 4 કે નીચેનું સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં તે નક્કી કરો અને જો સુસંગત હોય તો ભૌમિતિક રીત એટલે કે આલેખની રીતથી તેનો ઉકેલ શોધો. એમાં આપણે પહેલો દાખલો લઈએ. સમીકરણ છે x + y = 5 અને બીજો દાખલો છે 2x + 2y = 10. તો આપણે સુસંગત છે કે કેમ તે નક્કી કરવું હોય તો એના માટે સૌથી પહેલાં a1/a2, b1/b2 અને c1/c2 શોધીશું. તો અહીંયા 5 અને 10 બરાબરની પહેલી બાજુ છે, એને આપણે પહેલાં પ્રમાણિત સ્વરૂપ માટે આ સાઈડ લઈએ. ત્યાર પછી a1/a2 આવશે 1/2. એ એક્સનો સહગુણક 1, અહીંયા એક્સનો સહગુણક 2 છે એટલે 1/2. b1/b2 આવશે 1/2 ફરીથી. અને c1/c2 આવશે -5/-10. માઇનસ કેન્સલ, 5 દુ 10 એટલે એ પણ 1/2. બધું સમાન આવ્યું, 3 ગુણોત્તર સરખા આવ્યા એટલે એને કેવી રેખાઓ કહેવામાં આવે છે? સંપાતી રેખાઓ. સંપાતી રેખાઓ એટલે અનંત ઉકેલ મળે એટલે સુસંગત છે. આપણે ઉકેલ જોઈએ. એના માટે આપણે વાયને કરતા બનાવીશું. તો x + y = 5. તો y બરાબર શું આવશે? x પહેલી બાજુ જાય તો માઇનસ એટલે કે 5 - x. આપણે એક્સની અલગ અલગ કિંમતો લેતા જઈએ. x બરાબર 2 લઈએ તો શું મળશે? y બરાબર 5માંથી 2 જાય તો 3 એટલે કે 2 અને 3 બિંદુ આપેલું છે. એવી રીતના x બરાબર 3 લઈ લઈએ તો આપણને yની કિંમત કેટલી મળશે? 5 - 3 એટલે કે 2, જે અહીંયા દર્શાવેલા છે. બીજું સમીકરણ જોઈએ. 2x + 2y = 10. તો એના ઉપરથી 2x પહેલી બાજુ જાય તો માઇનસ, તો 2y = 10 - 2x. આપણે અહીંયા yને એકલો પાડીએ તો શું આવશે? y બરાબર 2 કૌંસમાં 2 કોમન લઈ લીધા, અહીંયા 2 ભાગમાં જશે એટલે આપણે છેદ ઉડાડવા માટે, તો કૌંસમાં વધશે 5 - x એટલે કે y બરાબર 5 - x, જે પહેલાં સમીકરણ જેવું થઈ ગયું. એટલે એના બિંદુઓ પણ કેવા મળશે? સેમ. સંપાતી રેખા છે એટલે એની જ રેખા આવશે, એના એ જ બિંદુઓ આવશે. તો એના માટે આપણે અહીંયા આલેખપત્ર પર દર્શાવીએ એને. પહેલું બિંદુ છે 2, 3 એટલે કે 2, 3 એટલે આ બિંદુ થશે. અને ત્રીજું એના પછીનું બિંદુ છે 3, 2 એટલે કે આ બિંદુ થશે. બેઉમાંથી પસાર થતી રેખા મળશે, જેના દરેક બિંદુઓ છે એ આપણો અહીંયા ઉકેલ ગણ છે. ઓકે. ત્યાર પછી છે બીજો દાખલો. એના પછીનો જોઈએ. દાખલા નંબર 2. એમાં આપેલું છે x - y = 8 અને બીજું સમીકરણ છે 3x - 3y = 16. તો સૌથી પહેલાં 8 અને 16ને આ બાજુ લઈએ એટલે માઇનસ થઈ જશે. હવે a1/a2 આવશે 1/3. પછી b1/b2 આવશે -1/-3. ફરીથી માઇનસ કેન્સલ એટલે 1/3. c1/c2 આવશે -8/-16. માઇનસ કેન્સલ, 8 દુ 16 એટલે કે 1/2. તો a1/a2 અને b1/b2 તો સરખા મળ્યા, પણ c1/c2 સરખા નથી. તો આવું હોય ત્યારે કેવી રેખાઓ કહેવામાં આવે છે? સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ હોય એટલે એક પણ ઉકેલ મળશે નહીં. ઓકે. ત્યાર પછી ત્રીજો દાખલો છે 2x + y - 6 = 0 અને ત્યાર પછીનો દાખલો છે 4x - 2y - 4 = 0. જોઈ લઈએ. a1/a2 મળશે આપણને 2/4 એટલે કે 2 દુ 4 ભાગ હાલશે એટલે ફરીથી થઈ જશે એ 1/2. ત્યાર પછી b1/b2 મળશે આપણને 1/-2 અને c1/c2 મળશે -6/-4 એટલે માઇનસ કેન્સલ, 3 દુ 2 દુ એટલે 3/2. તો 3 ગુણોત્તર અલગ અલગ છે એટલે a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2. આવું મળે ત્યારે સુસંગત છે. અને કેટલા ઉકેલ મળે? એક અને માત્ર એક અનન્ય ઉકેલ મળે. જોઈએ આપણે ઉકેલ. 2x + y - 6 = 0. એમાંથી આપણે yને આ સાઈડ રાખીએ એટલે 6 પહેલી બાજુ પ્લસ થઈ જાય, 2x કેવા થઈ જશે? માઇનસ. બરાબર. આપણે એક્સની કિંમતો લઈ લઈએ. 1 લઈએ x બરાબર, તો y મળશે આપણને 6 -
બે એકા બે, બે એકા બે એટલે 6માંથી 2 જાય તો 4, એટલે બિંદુ મળ્યું આપણને એક 4. ત્યાર પછી 2 લઈ લઈએ તો 6 માઇનસ 2 દુ 4, એટલે 6માંથી 4 જાય તો 2, તો 2 2 બીજું બિંદુ મળશે. ત્યાર પછી બીજું સમીકરણ લઈ લઈએ, 4x ઓછા 2y ઓછા 4 બરાબર 0. એમાં આપણને વાયને કરતાં બનાવો છે, અહીંયા વાય માઇનસ છે એટલે આપણે વાયને પહેલી બાજુ લઈ જઈશું, જે પ્લસ થઈ જશે, બરાબર, આખા 2yને. પછી 2 છે એ આ બાજુ ભાગમાં આવશે અને 2 4 છે એમાંથી 2 કોમન લઈ લઈએ એટલે 2 2 કેન્સલ થઈ જાય, તો છેલ્લે શું વધશે? y બરાબર 2x ઓછા 2. આપણે એક્સની અલગ અલગ કિંમતો લઈ લઈએ. અહીંયા x બરાબર 1 લીધું છે એટલે y કેટલા મળશે? 2 એકા 2, 2માંથી 2 જાય તો 0, એટલે 1 0. બીજું બિંદુ છે y બરાબર x બરાબર 2 લઈએ એટલે 2 દુ 4, 4માંથી 2 જાય તો કેટલા મળશે આપણને? 2, બરાબર છે. તો હવે આપણે આ જે બિંદુઓ છે એને આલેખપત્ર ઉપર બતાવીએ. પહેલી રેખાના બિંદુઓ છે 1 4 અને 2 2, જે અહીંયા બતાવેલા છે. જુઓ, 1 4 એટલે કે 1 4 એટલે આ બિંદુ થશે અને 2 2 એટલે આ બિંદુ થશે. બંનેમાંથી પસાર થતી આ પહેલી રેખા મળી જશે આપણને. એવી રીતના બીજા જે બિંદુ છે એના ઉકેલ મેળવતા આપણને એ મળ્યું હતું, એક હતું 2 2 બિંદુ અને બીજું હતું 1 0. તો આ બેમાંથી પસાર થતી આ બીજી રેખા. તો આલેખ ઉપરથી જોઈ શકાય છે કે બંને રેખાઓ કયા બિંદુમાં છેદે છે? 2 2, એટલે કે x બરાબર 2 અને y બરાબર પણ 2. તો આવી રીતે આપણે એનો ઉકેલ છે એ શોધી શકીએ. એમાં ચોથો દાખલો છે 2x ઓછા 2y ઓછા 2 બરાબર 0, 4x ઓછા 4y ઓછા 5 બરાબર 0. ફરીથી a1ના છેદમાં a2 શું આવશે? 2ના છેદમાં 4, 2 દુ 4 એટલે 1ના છેદમાં 2 વધશે. b1ના છેદમાં b2 આવશે માઇનસ 2ના છેદમાં માઇનસ 4, ફરીથી 1ના છેદમાં 2. c1ના છેદમાં c2 આવશે માઇનસ 2ના છેદમાં માઇનસ 5, માઇનસ માઇનસ કેન્સલ એટલે કેટલા આવશે? 2ના છેદમાં 5. તો a1ના છેદમાં a2 અને b1ના છેદમાં b2 સરખા છે, પણ c1ના છેદમાં c2 સરખા નથી. તેથી કેવી રેખાઓ કહેવાય? એને સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓનો ઉકેલ મળે નહીં, તેથી સુસંગત નથી. ઓકે, નેક્સ્ટ છે દાખલા નંબર 5. એક સમીકરણ બનાવવાનું છે. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 છે. તો સૌથી પહેલાં તો અર્ધ પરિમિતિ એટલે શું? તો પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિનું સૂત્ર શું છે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એને ભાગ્યા 2 કરીએ એટલે અર્ધ પરિમિતિ. તો 2 2 કેન્સલ, તો લંબાઈ વત્તા પહોળાઈ બરાબર અર્ધ પરિમિતિ થઈ ગઈ. આપણે અહીંયા લંબાઈ બરાબર x ધારેલી છે અને પહોળાઈ બરાબર y, તો બંને થઈને x વત્તા y બરાબર કેટલી આપેલી છે? 36. ઓકે, તો x વત્તા y બરાબર 36 એ આપણું પહેલું સમીકરણ થશે. ત્યાર પછી બગીચાની લંબાઈ એટલે કે x એ તેની પહોળાઈ એટલે કે y કરતાં 4 વધુ છે, એટલે yમાં 4 નાખીએ તો એ શું બની જાય? x. તો x બરાબર y વત્તા 4, એ આપણું બીજું સમીકરણ થશે. સોલ્વ કરીએ. હવે x અને yની અલગ અલગ કિંમતો લેતા જશું એટલે આપણને પહેલાં yને કરતાં બનાવીએ, xની કિંમતો લેશું એટલે આપણને yની કિંમતો છે એ મળતી જશે. સૌથી પહેલાં આપણે બિંદુ શોધી લઈએ. x વત્તા y બરાબર 36 ઉપરથી x ઓલી બાજુ જાય એટલે y બરાબર શું મળશે? 36 ઓછા x. હવે અહીંયા જોઈ શકાય છે કે 36 છે એટલે આપણે બને ત્યાં સુધી મોટી કિંમતો લેશું. તો અહીંયા મેં સીધા 1 કે 2 ન લેતા 10 લઈ લીધા છે. x બરાબર 10, તો y કેટલા મળશે? 36 ઓછા 10 એટલે કે 26 વધશે, જ્યાં બતાવેલું છે. ત્યાર પછી સીધા 20 લઈ લીધા છે કે y બરાબર કેટલા મળશે? 36 ઓછા 20 એટલે કે 16, તો 20 અને 16. એવી રીતે બીજું સમીકરણ લઈ લઈએ. એક y બરાબર શું થશે આના ઉપરથી? y બરાબર x ઓછા 4, બરાબર. ચલો હવે આપણે xની કિંમત લઈ લઈએ 10, તો y મળશે 10માંથી 4 જાય તો 6, એટલે કે 10 અને 6. બીજું બિંદુ મળશે x બરાબર 8 લઈ લઈએ તો 8 ઓછા 4 એટલે કે 4, 8 4. હવે આપણે એને આલેખપત્ર ઉપર બતાવીએ. તો એના માટે જુઓ, બધા ધન કિંમતો જ મળી છે એટલે આપણે પહેલો ચરણ આવે એવી રીતના જ આલેખ દોરેલો છે, કેમ કે કિંમતો 26 સુધી બતાવેલી છે એટલે મોટી કિંમતો લેવી પડશે. અને એકની બદલે આપણે 2 2ના તફાવતથી બતાવેલા છે, જેથી આલેખપત્રમાં આપણે સમાવી શકીએ. સૌથી પહેલું બિંદુ કયું હતું? આપણે અહીંયા 10 26, બરાબર. તો 10 અને 26 એટલે કે આ બિંદુ થશે.
બીજું બિંદુ છે 20 અને 16, એટલે 20 અને 16 એટલે આ બિંદુ થશે. તો આ બેમાંથી પસાર થતી રેખા એટલે આ પહેલી રેખા થઈ. પછી છે 10, 6 એટલે 10, 6 એટલે આ બિંદુ, અને 8, 4 એટલે કે આ બિંદુ. એમાંથી પસાર થતી રેખા બતાવીએ એટલે આ બીજી રેખા થશે. તો બંને રેખાઓ શેમાં છેદે છે? 20, 16 વાળા બિંદુમાં. તો એ આપણો ઉકેલ છે, જેમાં 20 એટલે કે એક્સ યામ છે, જેને આપણે લંબાઈ ધારેલી હતી. એટલે કે લંબાઈ કેટલી મળી? 20, અને પહોળાઈ કેટલી મળી? વાય એટલે કે 16. તો આવી રીતે આપણે લંબાઈ અને પહોળાઈ છે એ શોધી શકીએ. ત્યાર પછી છે છઠ્ઠો દાખલો, કે એક સમીકરણ આપેલું છે 2x + 3y - 8. તો એ એક એવું દ્વિચલ સમીકરણ લખો કે જેથી નીચે પ્રમાણેની જોડીઓ બનાવી શકાય. એમાં પહેલી જોડી બનાવવાની છે છેદતી રેખાઓની. તો છેદતી રેખાઓ ક્યારે હોય? તો A1 અને A2, B1/B2 અને C1/C2 સરખા હોવા જોઈએ નહીં. તો આ 2 અને 3 સિવાય તમે કોઈ પણ લઈ શકો. જે એવી રીતે લેશું જેથી ગુણોત્તર સરખા ન થાય. તો અહીંયા 2x હતા ત્યાં મેં 3x કરી દીધા, 3y હતા ત્યાં 2y કરી દીધા. એવી રીતના 4y પણ લખી શકો. અચળ પદ અલગ અલગ હોય તો ત્રણેય ગુણોત્તરો એક સમાન નથી. તેથી કેવી રેખાઓ થઈ ગઈ? છેદતી રેખાઓ. આનું બીજું એક્ઝામ્પલ છે એ આપણે 4x + 3y - 3 = 0 આવું પણ આપણે લઈ શકીએ છીએ. પછી બીજું છે સમાંતર રેખાઓ. તો સમાંતર રેખાની શરત શું હતી? કે ખાલી અચળ પદ અલગ હોય, બાકી બધું સરખું હોય. બાકી એ ગુણોત્તર એટલે કે A1/A2 અને B1/B2 સરખા હોય. તો અહીંયા મેં ડબલ કરી દીધા છે. 2ના ડબલ 4, 3ના ડબલ 6, નિશાનીઓ સેમ રાખી છે. પણ 8ના ડબલ 16 કરવાના નથી, કેમ કે અચળ પદ આપણે અલગ રાખવાનું છે. C1/C2 અલગ હોવો જોઈએ. એટલે કે 8ના અમે 16ની બદલે કેટલા લઈ લીધા છે? અહીંયા 6. બરાબર છે. તો આ થઈ જશે સમાંતર રેખાઓનું સમીકરણ. એવી રીતે આપણે ત્રીજું છે સંપાતી રેખા. સંપાતી રેખા માટેની શરત શું હતી? બધા સરખા હોવા જોઈએ, એટલે ગુણોત્તરો ત્રણેય સરખા હોવા જોઈએ. તો અહીંયા મેં બધા પદના ડબલ લઈ લીધા છે. 2ના 4, 3ના અહીંયા 6y આવશે, અને 8ના આવશે 16. બરાબર છે. તો આવી રીતે આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી છે દાખલા નંબર 7. 2 સમીકરણ આપેલા છે. એ દર્શાવતી રેખા અને આલેખ ઉપર દોરો, અને બંને રેખાઓના તથા એક યામના છેદવાથી જે ત્રિકોણ બને છે એના શિરોબિંદુ દર્શાવો, અને તેનો જે ત્રિકોણાકાર પ્રદેશ બને છે એને છાયાંકિત કરો. પહેલી છે x - y = x - y + 1 = 0. તો આપણે વાયને અલગ કરવાનો છે. અહીંયા y માઇનસ છે એટલે આપણે વાયને ફેરવી દઈશું. તો y બરાબર શું આવશે? x + 1. ઓકે. ચલો હવે કિંમતો લઈએ. x બરાબર 0 લઈ લઈએ તો y કેટલા મળશે? 0 + 1 એટલે કે 1. તો 0, 1 પહેલું બિંદુ મળ્યું. પછી 1 લઈ લઈએ એટલે 1 ને 1 2. તો 1 અને 2 બીજું બિંદુ થશે. એવી રીતના બીજું સમીકરણ છે 3x + 2y - 12 = 0. તો આપણે એમાંથી 2y જે છે 3x + 2y, એમાં 2y ને આપણે અલગ પાડીએ એટલે 3x ઓલી બાજુ જાય તો માઇનસ. અહીંયાથી હજી y ને અલગ પાડવાનો એટલે 2 ક્યાં જશે? ભાગમાં. બરાબર. તો y બરાબર શું મેળવું? 12 - 3x/2. હવે આપણે એક્સની કિંમતો લેતા જઈએ. એ પહેલાં તો મેં 1 લઈ શકું છું, પણ અહીંયા શું વધશે? 12માંથી 3 જાય તો 9, અને 9/2 એટલે 4.5 અપૂર્ણાંક આવશે, જે દર્શાવવામાં તકલીફ થાય એટલા માટે આપણે 2 લઈ લીધા છે. તો શું આવશે? અહીંયા 3 × 2 = 6, 12માંથી 6 જાય તો 6, 6/2 એટલે કે 3. તો હું x બરાબર 2 લઉં તો y કેટલા મળશે મને? 3. એવી રીતે બીજી કિંમત લીધી છે 4. તો 12 - 3 × 4 = 12, 12માંથી 12 જાય તો 0 એટલે 4 અને 0. આપણે આ બિંદુઓને આલેખપત્ર ઉપર બતાવીએ. પહેલા બિંદુઓ છે 0, 1 અને 1, 2. તો અહીંયા આવશે 0, 1 એટલે આ બિંદુ, અને 1, 2 એટલે કે આ બિંદુ. બેયમાંથી પસાર થતી એક રેખા બતાવેલી છે અહીંયા. બરાબર છે. ત્યાર પછી બીજી જે રેખા છે એના બિંદુઓ છે 2, 3 એટલે કે આ બિંદુ આવશે, અને 4, 0 એટલે આ. બેયમાંથી પસાર થતી રેખા એટલે કે આ બીજી રેખા થઈ. અને આકૃતિ પરથી જોઈ શકાય છે કે આ છે એ એક્સ અક્ષ છે. તો ત્રણેયના લીધે જે આ ત્રિકોણ બન્યો એ થશે આપણો માગેલો ત્રિકોણ. એને છાયાંકિત કરો, જે અહીંયા મેં બતાવેલો છે ઓલરેડી. બરાબર. અને એના શિરોબિંદુઓના યામ શોધો. તો શિરોબિંદુના યામ માટે શું થશે? આ બિંદુ તો બંનેનું છેદબિંદુ છે, જે ખ્યાલ આવે છે. કેટલું છે? 2, 3. આ બિંદુ છે એ એક્સ અક્ષ પરનું બિંદુ છે, અને 4માંથી પસાર થાય છે એટલે એ થશે 4, 0. અને આ સાઈડની જે રેખા છે એ -1માંથી પસાર થાય છે એટલે ત્રીજો શિરોબિંદુ થશે -1 અને 0. તો આવી રીતે આપણે શોધી શકીએ છીએ. ઓકે.
આ સાથે સ્વાધ્યાય 3.2 આપણો પૂરો થશે. ઓકે, લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કંઈ ડાઉટ હોય તો કમેન્ટમાં લખજો, જેથી અમે એનું સોલ્યુશન આપી શકીએ. થેન્ક યુ.